અમદાવાદમાં કેડિલાના એમડી રાજીવ મોદી સામે વિદેશી યુવતીએ લગાવેલા આરોપ અંગે પ્રોટેસ્ટ અરજી પર જવાબ રજૂ કરવા પોલીસે માંગ્યો સમય. તપાસ અધિકારીની બદલી થતા પોલીસે માંગ્યો વધારાનો સમય. લખતર સુરેન્દ્રનગર હાઈવે પર ઘાસ ભરેલી મિની ટ્રકમાં લાગી આગ. સરદાર ડેમ નજીક ટ્રકમાં આગ લાગતા હાઈવે પર ટ્રાફિક જામ. વઢવાણ ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. આગ લાગતા મિની ટ્રક સળગીને ખાખ. વડોદરામાં આરોગ્ય વિભાગના ફૂડ વિભાગનું ચેકિંગ. આઈસ્ક્રીમની દુકાન અને ઠંડા પીણાની લારીઓ પર તપાસ. ખોરાક શાખાએ સેમ્પલનો સ્થળ પર જ રિપોર્ટ આપ્યો. 7 જેટલા સેમ્પલ લીધેલ, તેમાં કોઈ તકલીફ સામે ન આવી. છોટાઉદેપુરમાં બસમાં જોખમી સવારીના દ્રશ્યો આવ્યા સામે. મધ્યપ્રદેશ તરફ જતી બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડ્યા. બસ અંદર અને બહારથી ખીચોખીચ ભરી હોવાનું સામે આવ્યું. સ્લીપિંગ કોચમાં ખીચોખીચ મુસાફરોને ભરાયા. બસની છત પર પણ અઢળક સામાન અને મુસાફરો. ગુજરાત બોર્ડરની ચેકપોસ્ટ પરથી પસાર થાય છે આ બસ. સ્વાઇન ફ્લૂથી વડોદરામાં મહિલાનું મોત. અકોટા વિસ્તારની મહિલાને શરદી ખાંસીની તકલીફ હતી. 3 દિવસની સારવાર બાદ મહિલાનું મોત. સ્વાઇન ફ્લૂનો 1 અને કોરોનાના 4 દર્દીઓ સારવાર હેઠળ. ભાવનગરના મહુવા તાલુકાના કુંભણ ગામે લોકોએ ચૂંટણીના બહિષ્કારનો નિર્ણય લીધો. 15 વર્ષ સુધી રજૂઆતો કરાઈ હોવા છતાં હજી સુધી રસ્તો ન બન્યો હોવાનો આક્ષેપ. ગામ લોકો નાના જાદરાથી કુંભાણ ગામ સુધી રોડ બનાવવાની કરી રહ્યા છે માંગ. તાત્કાલિક રસ્તો બનાવવામાં ન આવે તો મતદાન નહીં કરે લોકો. આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનારની 3 ક્ષત્રાણીઓ કમલમ સુધી પહોંચી ગઈ. ખાનગી ગાડીમાં 3 ક્ષત્રાણીઓને જોઈને પોલીસ એલર્ટ થઈ. કૃષ્ણાબા પરમાર સહિત 3 ક્ષત્રાણીઓની પોલીસે અટકાયત કરી. તેમને અજ્ઞાત સ્થળે લઈ જવાયા. ક્ષત્રાણીઓએ આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસ એક્શનમાં. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર ખડકી દેવાયો પોલીસ બંદોબસ્ત. સર્વિસ રોડની બંને તરફ પોલીસે ગોઠવ્યા બેરિકેડ. સામાન્ય લોકોની સર્વિસ રોડ પર અવરજવર બંધ કરાઈ. પ્રદેશ ભાજપ કાર્યાલય પર ફાયર બ્રિગેડના વાહનો પણ તૈનાત કરાયા. ક્ષત્રિય સમાજની કેટલીક મહિલાઓએ આત્મવિલોપનની આપી ચીમકી. ગાંધીનગરના દહેગામમાં ક્ષત્રિય સમાજનો રૂપાલાના નિવેદનનો વિરોધ. ક્ષત્રિય રાજપૂત સમાજે રેલી કાઢી મામલતદારને આપ્યું આવેદન. રૂપાલાની ટિકિટ રદ કરવાની કરી માંગ. રાજકોટમાં વિવાદિત ટિપ્પણી મુદ્દે ક્ષત્રિય સમાજ ચલાવશે ઓપરેશન રૂપાલા. ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો. પીટી જાડેજાએ કહ્યું, ગુજરાતના ગામડે ગામડે ઓપરેશન રૂપાલા ચલાવાશે. આ એક ધર્મયુદ્ધ છે અને હવે નવી રણનીતિ સાથે લડત આપીશું. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ. રાજકોટમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહારેલી. ક્ષત્રિય પુરુષો કેસરી સાફામાં અને મહિલાઓ કેસરી સાડી પહેરી રેલીમાં જોડાઈ. રેલીમાં 300 થી 350 લોકોની હાજરી. બહુમાળી ચોક ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત. તકેદારીના ભાગરૂપે વોટર કેનન તેમજ વાહનો પણ તૈનાત. રૂપાલા વિવાદમાં રાષ્ટ્રીય ક્ષત્રિય સમાજ જોડાયો. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાનો હુંકાર. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપે ભોગવવું પડશે. મહિપાલસિંહે મહિલાઓને આત્મવિલોપન ન કરવાની આપી સલાહ. કહ્યું, રાજપૂત ભાઈ જીવે છે ત્યાં સુધી બહેન દીકરીઓને કંઈ પણ કરવા નહીં દઈએ. મહિપાલસિંહે કહ્યું, કમળનું ફૂલ અમારી ભૂલ. સૂત્ર લઈને અમે આગળ નીકળીશું. અમદાવાદમાં ક્ષત્રિય સમાજને સમર્થન આપવા આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરવામાં આવી. ક્ષત્રિયાણી બહેનો સાથે મુલાકાત થાય તે પહેલા જ અટકાયત કરવામાં આવી. સાંજે અટકાયતમાંથી મુક્તિ આપી તેમને અન્ય સ્થળે લઈ જવાયા. અમદાવાદમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓની આત્મવિલોપનની ચીમકી. એક મહિલાએ પોતાને ઘાયલ કરવાનો કર્યો પ્રયાસ. ઘરમાં હાજર મહિલા પોલીસકર્મીએ બચાવી. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી. ગઈકાલથી આંદોલનકારી મહિલાઓને કરાઈ છે નજરકેદ. બનાસકાંઠામાં પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ. અમીરગઢ તાલુકાના 8 જેટલા ગામોએ ભાજપને પ્રવેશ અટકાવ્યો. ભાજપના નેતા કે કાર્યકર્તાઓને ગામમાં પ્રવેશ ન કરવાના લાગ્યા બેનર. દેવભૂમિ દ્વારકામાં રૂપાલાના નિવેદન મુદ્દે ખંભાળિયામાં રાજપૂત સમાજનો વિરોધ. રાજપૂત સમાજના 300 થી વધુ લોકોએ એકત્ર થઈને કર્યો વિરોધ. ખંભાળિયામાં દ્વારકેશ કમલમના ઉદ્ઘાટન સમયે વિરોધ પ્રદર્શન. પરસોત્તમ રૂપાલાની લોકસભા ટિકિટ રદ કરવા માંગ કરાઈ.
ભરૂચના ઝઘડિયામાં પણ રાજપૂત સમાજ મેદાને ભાજપ કાર્યકરો માટે ગામમાં કરી પ્રવેશબંધી. લીભેટ અને હરિપુરા ગામે રૂપાલાના વિરોધમાં બેનર લાગ્યા. રૂપાલાના પુતળાનું દહન કરી રાજપૂત સમાજે કર્યો વિરોધ. રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ. દેવભૂમિ દ્વારકામાં રૂપાલાના નિવેદનનો વિવાદ હવે ભાજપના કાર્યક્રમો સુધી પહોંચ્યો. ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા ફરકાવી પરસોત્તમ રૂપાલા સામે નોંધાવ્યો વિરોધ. CR પાટીલ રિબિન કાપવા ગયા ત્યારે થયો હતો હોબાળો. વિરોધ કરનારાઓએ સભા મંડપમાં ખુરશીઓ પણ તોડી. એસપીએ સભા સ્થળેથી ક્ષત્રિય સમાજના લોકોને કાઢ્યા બહાર. યાત્રાધામ દ્વારકામાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં પ્રદર્શન. મોટી સંખ્યામાં રાજપૂત મહિલાઓ અને પુરુષોએ રેલી કાઢી. વિવાદાસ્પદ નિવેદન અંગે આપ્યું આવેદનપત્ર. સુરેન્દ્રનગરના લીંબડીમાં રૂપાલાના વિરોધમાં લાગ્યા બેનર. રૂપાલા હટાવો સ્વમાન બચાવવાનું બેનર પણ લખાડ. મુખ્ય ચોક, બજાર હાઈવે સહિતની જગ્યાએ બેનર લગાવાયા. ક્ષત્રિય સમાજનો રૂપાલા સામે રોષ પહોંચ્યો ચરમસીમાએ. રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજ હજુ પણ નારાજ. કચ્છમાં પણ પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના પડ્યા પડઘા. અબડાસાના માથોડા ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો વિરોધ. કાર્યક્રમ ટૂંકાવી ભાજપ ઉમેદવારે જવું પડ્યું. રૂપાલાના નિવેદન મામલે રજૂઆત બાદ સભામાં પ્રવેશ ન મળતા વિરોધ કરાયો. બોટાદમાં ક્ષત્રિય ગીરા સદાર રાજપૂત સમાજનો રૂપાલા સામે વિરોધ. પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ગઢડા શહેર સહિત અનેક જગ્યાએ રેલી યોજી મામલતદારને આવેદન આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની કરી માંગ. જામનગરમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ. મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકોએ કલેક્ટર કચેરીએ પહોંચીને આપ્યું આવેદન. સૂત્રોચ્ચાર કરી રાજપૂત સમાજે કર્યો વિરોધ. પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાબતે મોટા સમાચાર. સૂત્રના મતે સમગ્ર પ્રકરણમાં ભાજપના એક સિનિયર નેતા સામે લેવાઈ શકે છે શિક્ષાત્મક પગલાં. રૂપાલાના વિરોધ મામલે ભાજપના નેતાની ભૂમિકા શંકાસ્પદ હોવાની શક્યતા. ભાજપના જ ટિકિટ વાંચુઓમાંથી કોઈ એકે જ ચાવીરૂપ ભૂમિકા ભજવી હોવાની શક્યતા. લોકસભા ચૂંટણી પહેલા RSS સુપ્રીમોનો ગુજરાત પ્રવાસ. RSS પ્રમુખ મોહન ભાગવત વડોદરાની મુલાકાતે. મોહન ભાગવત વડોદરામાં બુદ્ધિજીવીઓ સાથે કરશે ચર્ચા. 7 એપ્રિલે સવારે દત્ત મંદિર અને ગરુડેશ્વરમાં દર્શન કરશે. ગાંધીનગરમાં 19 એપ્રિલે અમિત શાહ ભરશે ઉમેદવારી પત્ર. શક્તિ પ્રદર્શન સાથે ગાંધીનગર બેઠક પર કરશે ઉમેદવારી પત્ર ભર્યા પહેલા 19 એપ્રિલે રોડ શોનું આયોજન. ગાંધીનગર લોકસભાની તમામ વિધાનસભામાં યોજશે રોડ શો. કોઈ એક સ્થળે રોડ શોમાં હાજરી આપી શકે અમિત શાહ. ઉમેદવારી પત્ર ભરતા પહેલા સભા પણ સંબોધી શકે. મહેસાણા લોકસભામાં ભાજપની બાઇક રેલી યોજાઈ. વિજાપુર શહેરની બાઇક રેલીમાં વિધાનસભાના ભાજપના ઉમેદવાર CJ ચાવડા પણ જોડાયા. મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ પણ રેલીમાં જોડાયા. સુરેન્દ્રનગરમાં ભાજપે તળપદા કોળીને ટિકિટ ન આપતા રોષ. ચોટીલા હાઈવે પર ભાજપ વિરુદ્ધ લાગ્યા બેનર. તળપદા કોળીના વધુ મત હોવાની વાત સાથે લાગ્યા બેનર. ભાજપ વિરુદ્ધ બેનર લાગતા સ્થાનિક રાજકારણ ગરમાયું. સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવા અંગે કર્યો મોટો ખુલાસો. કહ્યું 1 વર્ષ પહેલા ભાજપમાં જોડાવા માટે ચેતર વસાવાએ મારી સાથે કરી હતી બેઠક. મનસુખ વસાવાએ કહ્યું કે ચેતર વસાવાનું રાજકીય ઘડતર મેં કર્યું. આમ આદમી પાર્ટીના લોકો ભાગલા પાડોને રાજ કરોની નીતિ અપનાવી રહ્યા છે. મનસુખ વસાવાના નિવેદન પર ચેતર વસાવાનો વળતો પ્રહાર. ભાજપમાં જોડાવા બાબતે મનસુખ વસાવાએ રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે અમિત શાહ સાથે વાત કરવા બોલાવ્યો હતો. મારે ભાજપમાં નહોતું જોડાવવું એટલે મેં અમિત શાહ સાથે વાત જ ન કરી. ખેડામાં લોકસભાના ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણે ઘર ઘર સંપર્ક અભિયાનની કરી શરૂઆત. ભાજપ સ્થાપના દિવસે પોતાના નિવાસ સ્થાને ધ્વજ ફરકાવ્યો. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ કાર્યકર્તાઓ સાથે ધ્વજ ફરકાવ્યો. અમદાવાદના મણિનગરમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી. મણિનગર વિધાનસભામાં 400 કમળ સાથે દેશનો નકશો તૈયાર કરાયો. અમદાવાદ પશ્ચિમ લોકસભા ઉમેદવાર દિનેશ મકવાણા રહ્યા હાજર. 400થી વધુ બેઠકો સાથે લોકસભા ચૂંટણી જીતવાનો વ્યક્ત કર્યો આશાવાદ. દાદરા નગર હવેલીમાં કોંગ્રેસે અજીત મહાલાને આપી ટિકિટ. ભાજપના કલાબેન સામે કોંગ્રેસમાંથી અજીત મહાલ લડશે ચૂંટણી. દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદના પુત્ર છે અજીત મહાલ. દાદરા નગર હવેલી લોકસભાની સીટ પર કોંગ્રેસ ભાજપ વચ્ચે ટક્કર જામશે.
ગુજરાતમાં 4 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાના બાકી. રાજકોટ, મહેસાણા, અમદાવાદ પૂર્વ અને નવસારીના ઉમેદવાર બાકી. રાજકોટમાં કોંગ્રેસની થોભો અને રાહ જુઓની રણનીતિ. રૂપાલા વિવાદ બાદ લેઉવા પાટીદાર કે કોળી પટેલ પર પસંદગી ઉતારશે કોંગ્રેસ. ઉમેદવારના નામો જાહેર કરવામાં કોંગ્રેસ હજુ પણ લેશે સમય. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન. લાખણીના પ્રચાર કાર્યક્રમમાં પોલીસને આપી ગર્ભિત ચીમકી. કહું પોલીસ જો કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરશે તો કોલર પકડીશ. ડીએસપીનો કોલર પકડતા પણ વાર નહીં લાગે. બનાસકાંઠામાં કોંગ્રેસને વધુ એક ફટકો. જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી ધીરજસિંહ ચૌહાણનું રાજીનામું. રાજીનામા પડતા કોંગ્રેસની વધી મુશ્કેલી. સુરતમાં લોકસભાની ચૂંટણી અંગે વહીવટી તંત્ર થયું સજ્જ. પલસાણાના ગંગાધરા હાઈસ્કૂલ ખાતે ઉમેદવારો સાથે રાખી તંત્રએ કરી કામગીરી. તમામની હાજરીમાં ઈવીએમ, વીવીપેટ કરાયા સીલ. સઘન સુરક્ષા તેમજ સીસીટીવીથી કરાશે મોનિટરિંગ. 276 બૂથ, 345 ઈવીએમ, 373 જેટલા વીવીપેટ છે. તાપીમાં રાજકીય પાર્ટીના આગેવાનોની હાજરીમાં ઈવીએમ અને વીવીપેટ મશીનનું રેન્ડમાઇઝેશન કરાયું. ચૂંટણી વિભાગના અધિકારીઓ રહ્યા હાજર. ઈવીએમ અને વીવીપેટને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં મુકાશે. પંચમહાલમાં મતદાન જાગૃતિ કાર્યક્રમની શરૂઆત. ગોધરા તાલુકા પંચાયતમાં રંગોળી બનાવાઈ. ચૂંટણી પંચ મતદાન જાગૃતિમાં ઉપયોગમાં લે છે તેવા વિવિધ વાક્યો અને પ્રકૃતિઓની આંગણવાડી કાર્યકરો દ્વારા રંગોળી બનાવાઈ. આઈસીડીએસ વિભાગની 60થી વધુ મહિલા કર્મચારીઓ દ્વારા બનાવાઈ છે રંગોળી. સુરતમાં આચારસંહિતા ભંગ બદલ કરાઈ કાર્યવાહી. ડીજીવીસીએલના 6 અધિકારી અને કર્મચારીઓની બદલી. શિક્ષાના ભાગરૂપે 6 અધિકારીઓની સુરત બહાર બદલી. ભાજપના લોકસભાના ઉમેદવાર સાથે ફરતા હોવાના આક્ષેપ. ભાજપની સભામાં હાજર હોવાના ફોટો થયા હતા વાયરલ. કોંગ્રેસે ચૂંટણી પંચને કરી હતી લેખિતમાં ફરિયાદ. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં પેપર છબરડામાં નોટિસ અપાઈ. પેપર બદલાઈ જતા પેપર સેન્ટરોને વીસીએ આપી નોટિસ. 1 સપ્તાહમાં ખુલાસો કરવા આદેશ કરાયો. 4 એપ્રિલના પેપરમાં કોડની ભૂલને કારણે 5 એપ્રિલનું પેપર અપાયું હતું. સુરતના ઓલપાડના કાંઠા શુગર મિલની બોલાવાઈ બેઠક. બંધ પડેલી શુગર મિલને કોન્ટ્રાક્ટ પર આપવા મુદ્દે વાતચીત. સભાસદોના બાકી નાણાં બાબતે બેઠકમાં થયો હોબાળો. અણઘડ વહીવટના કારણે શુગર મિલ બંધ હોવાના આક્ષેપ. સુરતમાં આઈસ ડીશ વિક્રેતાઓ પર ફૂડ વિભાગના દરોડાની ઘટના. 16 પૈકી 3 સંસ્થામાંથી લેવાયેલા નમૂના ફેલ. સિરપ અને ક્રીમના નમૂના પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેલ. પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે 22 લીટર સિરપ અને ક્રીમનો જથ્થો નાશ કરી એકમો સામે કાર્યવાહી હાથ ધરી. સુરતમાં વરાછાના પીઆઈ આવ્યા ફરી વિવાદમાં. સુરત કોર્ટમાં ઊંચા અવાજે બોલતા કોર્ટે ટકોર કરી. પીઆઈ ગાબાણીના વર્તનથી ચીફ કોર્ટે એસીપીને મોકલ્યું તેડું. હાઈકોર્ટે ફેર સુનાવણી માટે મોકલેલા કેસના પેપર્સ લઈને વરાછા પોલીસ કોર્ટના સમન્સ છતાં હાજર ન થતા કોર્ટે પીઆઈને શો કોઝ નોટિસ ફટકારી. સુરતની બીએનએસજીયુમાં બીએસસીની સેમેસ્ટર 2 ની પરીક્ષામાં છબરડો. પરીક્ષામાં વિદ્યાર્થીઓને 13ના બદલે 25 ગુણનું પ્રશ્નપત્ર અપાયું. કેટલાક પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્રના બીજી તરફ કંઈ નહોતું છપાયું. છબરડા અંગે ફેક્ટ કમિટીમાં રજૂઆત કરવામાં આવી. પ્રશ્નપત્ર બનાવનાર વિરુદ્ધ ફેક્ટ કમિટી કાર્યવાહી કરશે. દાહોદમાં ટીડકી ગામે દીપડો કૂવામાં ખાબક્યો. શિકારની શોધમાં દીપડો કૂવામાં પડ્યો હોવાનું અનુમાન. વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરી. મોરબીના અણિયારી ટોલનાકા પાસે દારૂ અને બિયર ભરેલો ટ્રક ઝડપાયો. એલસીબીએ 1 આરોપીની કરી અટકાયત. પોલીસે 66 લાખ રૂપિયાનો દારૂ અને 6,72,000 રૂપિયાના બિયરના બોક્સ જપ્ત કર્યા. હરિયાણાથી કચ્છ તરફ જતો હતો ટ્રક. નવસારીમાં પહેલીવાર હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. એસઓજી પોલીસે ગાંજા સાથે 3 આરોપીની કરી ધરપકડ. મરોલી નજીકથી 1 લાખ રૂપિયાની કિંમતનો ગાંજો જપ્ત. અમેરિકા અને ભારતના બીજના મિશ્રણથી ઉગે છે બુબાકુશ નામનો હાઇબ્રિડ ગાંજો. સુરતના મોટા વરાછામાં મહાદેવ ચોક પાસે આવેલી બેકરીમાં મહિલાએ કરી ચોરી. મહિલાઓ 70,000ના સામાનની ચોરી કરી ફરાર. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુરતમાં રાંદેર રોડ પર રહેતા વેપારીને હની ટ્રેપમાં ફસાવી 17 લાખ રૂપિયા પડાવ્યા. ક્રાઇમ બ્રાન્ચે નવસારીના એરુંગામ પાસેના
ફાર્મમાંથી આરોપી ટોળકીને ઝડપી પાડી આરોપીઓ પાસેથી 11,18,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। 4 યુવકો અને 2 યુવતીઓએ વેપારીને બનાવ્યો હતો શિકાર। સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસે અસામાજિક તત્વોનું જાહેરમાં સરઘસ કાઢ્યું। એમએસ કંપની વિસ્તારમાં ધાક જમાવવા માટે લોકોને કરતા હેરાન। એમએસ કંપનીના માલિક અને અન્ય સાગરીતોની ઠેકડી ઉતારી। સુરતના વરાછા વિસ્તારમાં ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતો સટ્ટોડિયો ઝડપાયો। વરાછાના કમલ પાર્કમાં તુલસી પાનના ગલ્લે ઓનલાઈન સટ્ટો રમાતો હતો। બાતમીના આધારે પોલીસે પાડ્યા દરોડા। આરોપી કમલેશ ઉર્ફે જગો ડાંગોદરાની ધરપકડ। અમદાવાદના ફતેવાડીમાં બોગસ કોલ સેન્ટર ચલાવનારની ઝડપાયો। લેપટોપ મોબાઈલ કબજે કરી તેમાં રહેલા ડેટાની તપાસ શરૂ કરવામાં આવી। અમેરિકન નાગરિકોને લોન અપાવવાના નામે ઠગાઈ કરતો હતો। વિદેશીઓનો ડેટા દસ્તાવેજ દિલ્હીના હબીબ શેખ નામના ઇસમને મોકલતો। ગીર સોમનાથમાં 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયાનો કેસ। 3 આરોપીની ધરપકડ બાદ વધુ એક નામ સામે આવ્યું છે। પોલીસ અને એટીએસની ટીમે આરોપીને શોધવા તપાસ હાથ ધરી। ગઈકાલે વેરાવળના દરિયામાંથી શખ્સ ઝડપાયો હતો। પોલીસે શકમંદ શખ્સને ઝડપી પૂછપરછ હાથ ધરી। ગાંધીનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સો ઝડપાયા। ઘ6 પાસેના તુલસી એપાર્ટમેન્ટમાં રમતા હતા સટ્ટો। રોકડ રકમ સહિત કુલ 31,000નો મુદ્દામાલ જપ્ત। 2 શખ્સોની કરી ધરપકડ, એક ફરાર। વડોદરામાં ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી। લાલબાગ સ્વિમિંગ પુલમાં લીલની જાજમ પથરાઈ। સ્વિમિંગ પુલમાં પાણીનું સ્તર થયું ઓછું, ગંદકી પણ વધી। નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની રાવ। તરવૈયાઓને ચામડીના રોગ થયાની ફરિયાદ સામે આવી। સ્વિમિંગ પુલની વાર્ષિક ફી 4,500 પણ સુવિધાના નામે ચેડા। સુરતના અલથાણામાં યુવકની હત્યા। 50,000 ઉછીના લઈને પરત ન કરતા 3 લોકોએ મોતને ઘાટ ઉતાર્યો। મૃતક અને આરોપીઓ હતા બુટલેગર। પોલીસે 3 આરોપીને મહારાષ્ટ્રથી પકડી તપાસ હાથ ધરી। વડોદરામાં એમએલએ યોગેશ કાકાની નારાજગી વચ્ચે ડોક્ટર હેમાંગ જોશીનો અનોખા અંદાજનો વિડીયો વાયરલ। હેમાંગ જોશીએ વયસ્ક લોકો વચ્ચે ગુજરાતી ગીત ગાયું। લોકગીત થકી સાંકેતિક ભાષામાં નારાજ સિનિયરોને મનાવવા પ્રયાસ। જનનીની જોડ સખી નહીં જડે રે લોલ ગીત થકી વૃદ્ધોનું દિલ જીતવાનો પ્રયાસ। જૂનાગઢમાં મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણનો કેસ। પોલીસે ઉપલી કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી। મૌલાનાના જામીન રદ કરાવવા રિવિઝન અરજી વધુ સુનાવણી 2 મેના રોજ હાથ ધરવામાં આવશે। તાપીના વ્યારામાં એસિડ ભરેલું ટેન્કર પલટ્યું। ડમ્પર ચાલકે પૂર ઝડપે ઓવરટેક કરતા ટેન્કર ચાલકે ગુમાવ્યો કાબુ। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં।